तो हेलो गुड मॉर्निंग जी माता जी राम राम ने सीताराम। आज मैंने दया है एटली तो जो अटाणे अटाणे पोरमा काम बर आव्या ने पत्थर खांडे नींदर बगाड़ नाखी ने आपणे सूर्योदय जो निकळे गल है कि कही तो वहेला निकळे गया आपणे उठ्या जाक मोड़ा ने लुगड़ा धोवा नाखी दीधा को लुगड़ा हुकाई जाए वेलेरा एटले लुगड़ा धोवाई नाख्या ने आपणे हेने जे तो उठे रह्या ने तो मैं कहूं हालो सान रोटली करला तो आपणे नाસ્તાની તૈયારીઓ કરીએ। तो जो આપણે આમાં સાસે ને આમાં આપણે રોટલી કરીએ એટલે આમાં રોટલી થઈ જાય। રોટલી મારી બરે ગઈ વિડીયો ઉતારવા આવી હતા ને આમાં હે ને આપણે લુગડા નાખી દીધા નીતાના કામના બ્લેક કલરના તો એ ધોવાઈ જાય ને તો પછી અગડી એનું કરી નાખીએ ફૂકવે નાખીએ તો એની કાંઈ અગડી પાછા પહેરે જવા। તો આપણે સાઈ કમ્પ્લીટ થઈ ગયો ને રોટલી થઈ ગઈ। સા આપણું બરી ન જાય તો સારું એટલે સાતા રોટલી તો બરી ગઈ સાતા નહીં બરે ચાલો कोई हीरावू हो तो अटाणे 3 वार है मारे जाऊँ गाम में तो हूँ गाम में नहीं रही पण पवन पवन ना टाइट लगे एकदम जो कि जर्सी तो पहरी हजमी पर तोय टाइट लगे ने वातावरण जो कंईक से आज तमे आव्यो ने तो लुगड़ा हूकवेलू था ने अटाणे वातावरण जाक सेंज जेवुं लाग्युं एटले मैं लुगड़ा उपाड़ लीधा घर में मूकी आई हूँ खबर पास हूँ का मैं आई है तो बधो पलारो थाय पास हुका है जाडा मोटा हुकाणा ने तेणी मूकी आवीने मारा फोन में थोड़ो प्रॉब्लम है तो हूँ का जान हम करावे आवा पछी मार्केटे जाऊँ पर मार्केटे तो मोड़ा रूप जवानी वितावी है जो जाणी क्यों वातावरण बहुत मस्त है टाइट लगे मस्त तो एवं रोगू है ने नहीं रहता गई हूँ बे काम है थी जाए पछी बकालू लेवा जाऊँ बकालू लेवाता निर्मल अगड़ी फोन आव्यो कीधो कि मम्मी के माँ दीकरो बे जाए हुई के तो वांधो नहीं माँ दीकरो बे जाइए बकाल लेवा तो मारे ये कई टेंशन दी है नहीं એટલે બકાલ લેવા તો મા દીકરો બે જાય મોટર લઈને તે ટાઈટનું મારે હેરાણી ન થવું અને બે થાય હું જોઈએ તો થાય કે મેં નહીં આવે હું જોઈએ ને તો થાય કે આવીએ કે વાતા વેધર ઘણી ઘણી બદલે તો એવું હોય તો હું કાલો ફટાફટ આ એક હું કામ કરે આવા ને મારે પાછું હાજી જવાનું હે 7 વાગે કમી નીતા તો વહી ગઈ 2 વાગે એ તો સવારે 5 વાગે આવી હતી ને 2 વાગે પાછી વહી ગઈ એટલે મારે હું 7 વાગે જાય ને 3:30 પાછી આવી તો પહેલાં હું ફટાફટ આ કામ કરલા પાસે પેટ્રોલ પંપ છે આખો ખંભો વાતું કરતો હવે હું વિડીયો ઉતારતી જોવે મારું મોહભું પણ આપણી પલભીના જે કે જો યુટ્યુબર બન્યા હોય તો પછી હરમ રખાય નહીં તો પછી વિડીયો ઉતારાય હરમાવાનું નહીં આપણે વિડીયો ઉતારવો હોય તો ચાહે નહીં એટલે આપણે આપણો વિડીયો ઉતારવાનું ચાલુ જ રાખવાનું હરમાવાનું જરાય નહીં। ચાલો હું રોડ ટીપે જાઉં પછી મળ્યા તો હાલો મારું કામ પતાવે ને પાછી જાય ને કંઈ ખબર ન પડે કારા કંઈ મગજ જ કેવું ન કરે આખી નથી ખુલતી કંઈક ઉપર દી આવે માણે એટલે હું ગઈ હતી પૈસા એક્સચેન્જ કરાવ્યા પછી હું તમને કહેતી હતી ને કે મારા ફોનમાં ડેટા ચાલુ નથી થતા તો હું કંઈ કરાવે ભેગા ભેગ તો એ કરાવવા ગઈ હતી એમાં મારે કામ છે ને એ હું તમને કાં 2 દી મરમી હે ને મારા ફોનમાં રિચાર્જ નહોતું તો મેં કાલો રિચાર્જ કરાવલા મારે ઘેરી વાઈફાઈ છે ને કાયમી વાઈફાઈ છે એટલે મારે જાજે કંઈ જીબીની જરૂર ન પડે એટલે મેં કહું સસ્તું હોય એ પેકેટ કરાવલા ને તો હું કે મારે હાલે થોડાક દી તો મેં કામ કર્યું કે 200 રૂપિયાનું 1 GB હતું તો મેં 200 રૂપિયાનું 1 GB નેટ નાખ્યું એટલે મેં એમાં એ કંઈ જોયું ને કે કેટલા દી પૂરતું હે એ એટલે 200 1 GB કરાવ્યું ને તો એમાં આવ્યું 1 GB એ આવ્યું કેટલે ખાલી એક દિનનું નહીં 9 વાગે કર્યું 1 દિન હતું એટલે 9 વાગે કર્યું ને રાતે 12 વાગે પૂરું થવાનું હતું મેં 10 તારીખે બેલેન્સ કર્યું ને 11 તારીખે
પૂરું થવાનું હતું. એટલે 10 તારીખે રાતે કર્યું એટલે 12 વાગ્યાથી તો 11 તારીખ થઈ જાય એટલે 2-4 કલાક હતું. તે તો મારા વાઈફાઈ હતી 2 GB તમારે ઇન્ડિયન વહી ગઈ. એમાં ઓલી જે સકોડી ફેરવી હતી એમાં 2 GB આવ્યું. 2 GB આવ્યું ને તો મેં 2 GB હે તો હાલીએ તો 2 GB ચાલુ કરીને તો ડેટા જ ચાલુ ન થયા. ડેટા ચાલુ ન થયા ને ચોલિયા ફિલ્લા ને પિઝા ને બધું તો 2 GB હતું ને તો એમાં ડેટા જ ચાલુ ન થયા. હું કહું આ હું કહું હુરીવાળું થયું કે ડેટા ચાલુ ન થયા. તો અટાણમાં કરાવવા ગઈ ને તો હિધા કરતાં હરામણ મૂકો એવું ન કહે એનાને જેવું મારે થયું. હાલો રોટી પી જાય ને પછી વાત કરા. તો કહેવાય છે ને એ હાસી છે. મેં 1 GB કરાવ્યું તો 1 GB ઇન્ડિયન વ્યુગું સકોડી ફેરવીને 2 GB લીધું 2 GB મારું ઇન્ડિયન વ્યુગું. આ હું કરાવવા ગઈ ને તો એની કામ સીસો ફર્યો પાછો ખોલ્યો ને 2 GB હતું મારે ઉડેગું. મને કે 400 રૂપિયા દે ને તો ડેટા ચાલુ થાય કે એ ફોન ચાલુ કરાવવા હાર તો દેવા જ પડે. નિર્મલ મને કે માં 800 વાળું કરાવ લેતી કે 50 GB આવે એ કે 1000નું આવે એ મારે 50 GB નું કામ કરવું. મારે તો 2 ઠેકાણે વાઈફાઈ છે. મેં 50 GB ન કરાવ્યું. બહુ પહેલાં દીધા ને 400 પાછા દીધા. 600માં 2 GB મારું ઘરનું હતું ને એ ઉડેગું. જોવો છે આમાં ખેલ. જે 2 GB મારું ઘરનું હતું એ ઉડેગું ને આજ પાછું 400 નોકરી નાખ્યું. એ જેટલી ઘડી હાલે એટલી ઘડી બાકી એ વાઈફાઈમાં આંકવાનું અને પછી 3 મહિને વરે પાછું નખવાનું. એને કીધું કે 3 મહિને નખાવજે નકો બંધ થઈ જશે. હાલો ભાઈ એ 3 મહિને આ હું ડાંગ આવી પાકી નકર ડેટા બંધ થઈ જાય. નકર હું તો બેલેન્સ નખવાની નહીં. આપણી 2 ઠેકાણે વાઈફાઈ છે એટલે વાઈફાઈમાં જ વાપરવાનું. કાંક જઈએ તો તમે બધા ભેગા હોય એટલે એવું રોગું હે. તો હાલો એ ટાઈટની વેલર ઘેર વહી રહ્યા તમારે એની હાલો વાત શેર કરા કે કારક આવું થાય છતાંય ન જાણતા છતાંય આંધળા થયા હોય એવું કહેવાય. આ જાણતી સતી આંધળી થયું ને આમાં જો મોટરું ભરાઈને જાય. મને એવું તો કે મેં જેવું હે તે હું લુગડા ઉપાડી ગઈ પણ તડીકલી પાછી નીકળી ગઈ મસ્ત મજાની. એ વાત મેં નહીં આવે એ વાંધો નહીં આવે. એ વરે થોડા ઘણા હે ને કાલે ધો નાખી ને તડક્યા ને એવું હુકા હે ખરી. તો એ હું આગળ ઘેર જાઉં ઉપર એને જોજે ઝૂલી છે કઈ રીતના મારી વાત જોઈને બેઠી છે કે કેટલી છે ને તો વાત જોઈને બેઠી કે કાર આવે બાણું કેટલા બધી ગાંડા ગયા તમને દેખાડા લાવી કે માણસની વેટ ન કરે ને એટલું મૂંગું પ્રાણી માણસને પ્રેમ કરતો હોય ને તો એટલું મૂંગું પણ વેટ કરે એ પાકું હોય. ગમે તાર રહેતી 3 વાગ્યા હું તો એ જાગતી હોય. પકડી જજો. જો મારો દીકો જો મારો ટબલો કીધું તું ને મેં જો કામ હે એ વાટ જોવે ને તો આજે આપણી જોવે ને કે પણ હાલ દીકા તેલા હાલ તેલા હાલ મારે હાલ તેડેલા ઠેલોનું તાલે ગાંડેડ હે તું તો કોક મને ટપુ ગાંડું હે કોક તા તું નવર આવીને તું લોટા ખબર નહીં પડતી જોતા કે પણ જોઈને મેં કીધું હતું ને કે વેઠે જ કરતી હે બારણું ખુલ્યું નથી કે એ હે ને નીકળીને જ બહાર એટલે આ મૂંગા પ્રાણી આપણે કે કામ જાણે પછી જઈએ બધું સમજે હે ને જો લુગડા ઘરમાં ઢેગલા કરીને ગઈ હતી. હું કહું બીજું તો કામ કરું મેં આવી હાવ પલેરી ત્યાં હું કહે ત્યાં તેડે લાવ દીકું. તો જો અમે મા દીકરો બે છે ને ગુજરીમાંથી સામાન લેવા ગયા હતા ને પણ નિર્મલ હે ને એમાં ગીત વગાડતો હતો તો એ કોપીરાઇટ આવી છે એટલે ઓસવર કરા. મા દીકરો જો બે અટાણે ગયા બકાલું લેવા તો બકાલું બધું લઈ લીધું ને એવું પાછા જઈએ ઘેર કે અમારે નિર્મલ જ્યારે મોટરમાં બેસીએ એટલે એણે ગીત તો ફૂલ જ જોઈએ શૂટ એટલે આપણે વિડીયો ઉતારવાની તો બને એટલી ઓછી જ મેળ આવે ને ઉતારીએ તો પછી આવી રીતે ઓસવર કરવો પડે. તો હું નિર્મલ બે ગયા હતા મા દીકરો બધું બકાલું લઈ લીધું ઝીણું મોટું બધું લેવાનું તો એ લઈ લીધું
ને જો ઘેર જઈએ ઘેર જઈએ ને અકડી બસ થોડું ઘણું રાંધે ને પછી કામી જાય ને વધીએ તો એ બાપ દીકરો કંઈક કરેલી હે બાકીના કગડી ફટાફટ ઘેર જાય ને જો બસ અકડી રાંધેલા ને તો પછી સીધું કામી જવાની લઈએ ને તાતા નીતા અકડી ભાગે છે તો જો આમાં મા દીકરાને મોતા દેખાતા ને કે અંદર લાઇટ બંધ હે એટલી કારા મસજી વાંત થાય દેખાય હવે તો જો એવું બસ અમે હે ને ઘેર પૂગવા આવ્યા એટલે આગળ બધો સામાન ઉપર ચડાવી દઈએ ને પછી ઓલું કરાવું સુલાની કરા જેટલી થાય એટલી જો સિટીમાં લીધે પૂગી આવ્યા તો હાલો હે ને પહેલાં ઉપર સામાન ચડાવી દઈએ અમે ને પછી કંઈક રાંધવા માંડા તો આપણું ઘર આવી ગયા આપણી ઘરે પૂગી આવ્યા આપણે હાલો તો હાલો બરાબર પાછા આગળ મળીએ તો જો હાલો અટાણે મારે જાઉં કાંઈ તો તૈયાર થઈ ગઈ કાંઈ જવું હતી ને યારાનું બધું કમ્પ્લીટ કરી દીધું માર્કેટેથી ભાગે આવ્યા માર્કેટેથી લઈને આવ્યા પણ બધો કંઈ સામાન દેખાડ્યો ને કે મારે મોડું થાય કાંઈ જવાનું એટલે ઝટઝટ તો મેં જો આમાં ખીચડી કરી લીધી પછી આમાં સેવ ટમેટાનું શાક છે અને આમાં છે રોટલી તો આજ સેવ ટમેટાનું શાક રોટલી અને ધાણા આમાં ધાણા છે ધાણા બધા નથી ભાવતા એટલે નીકળ્યા મોરીને રાખ્યા લાખાને એકની નાખેલી છે ને આમાં છે આપણી સાય તો તમારે કોઈને વ્યારો કરવો હોય તો હાલો હું તો ચા આગળ કાંઈ નીતા મોડેર કાવેને ખાયેલી છે ને આ બાપ દીકરાને વ્યારો કરવો ને ઝટઝટ પછી કાંઈ થતું હતું તો બકાલું મૂકી દીધું અને બકાલું મૂકે ને રોટલી શાક ને બધું કરી દીધું ને આપણી હે ને નારિયેળી લેવા તો આપણી ઇન્ડિયામાં તો નારિયેળનો ભાવ કાં હોય લગભગ મારા અંદાજે પ્રમાણે 30 રૂપિયા છે નારિયેળનો ભાવ કે 20 હોય કે 30 હોય તો એ કદાચ પસાર થયા હોય તો કાંઈ જેની ખબર નહીં તો હું તમે કોમેન્ટ કરજો કે નારિયેળનો ભાવ કાં છે એ ને જો હું અટાણા નારિયેળ લેવી ને તો આ નારિયેળ છે ને આનો ભાવ છે ને ના 70 ટેલાનું આવ્યું હું હે ને જટ ભાગવા માંડા ઠીક છે મારે મોડું થઈ ગયું હાલો આના આનું 70 ટેલા એટલે હા 150 રૂપિયાનું ઇન્ડિયન 150 રૂપિયા નારિયેળ આવ્યું ના કેટલા ન હોય ની જરૂર કોમેન્ટ કરજો ને આ વિડીયો આપણે એડ કરી દઈએ જટ જવા સર્વિસ આવતી હાલો બાય બાય